નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું લર્ન વિથ વીએસ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે લોકરક્ષક કેડરના અભ્યાસક્રમની ચર્ચા કરીશું. પેપર 1માં 2 પાર્ટ આવશે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એમાં 3 ટોપિક છે. પહેલું રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, બીજું ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ અને ત્રીજું કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ. આ બધા ટોપિક ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ છે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં કેટલા ચેપ્ટર હોય છે અને કયા કયા હોય છે, જેમાં ગ્રાફ્સ, ટેબલ, ચાર્ટ, લોજિકલ રીઝનિંગ, ડેટા સફિશિયન્સી, પઝલ, બ્લડ રિલેશન, સિરીઝ વગેરે જેવા ચેપ્ટરમાંથી આપણે અભ્યાસ કરવાનો રહેશે અને મોટાભાગે તેમાંથી જ પ્રશ્નો હોય છે. ત્યારબાદ ગણિતમાં પર્સન્ટેજ, પ્રોફિટ એન્ડ પ્રોપોર્શન, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, એવરેજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, અલ્જીબ્રા, નંબર સિસ્ટમ, એચસીએફ, એલસીએમ વગેરે જેવા 30 માર્કના પ્રશ્નો હોય છે. આ બધા ચેપ્ટર વિશે આપણે આગળના વિડીયોમાં ધ્યાનથી વિગતવાર શીખીશું. ત્યારબાદ અલગથી વિડીયોમાં આપણે ગુજરાતી કોમ્પ્રિહેન્શન પણ શીખીશું. હવે આપણે જોઈએ પાર્ટ બી. પાર્ટ બીમાં સૌથી પ્રથમ છે ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણ, જેમાં ભારતીય બંધારણના અલગ અલગ ટોપિક ઉપર ચર્ચા કરવાની રહેશે. ભારતીય બંધારણમાં ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતા, આમુખ, મૂળભૂત અધિકારો, સંઘ અને રાજ્યના કાર્યો, બંધારણીય સંસ્થાઓ, સમવાય તંત્રો, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, પંચાયતી રાજ વગેરે બાબતો આપણે ચર્ચા કરીશું. ત્યાર પછીનો ટોપિક છે કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ, જેમાં કરંટ અફેરમાં રોજબરોજના બનાવો, જેમાં સામાન્ય રીતે છેલ્લા 8 થી 10 મહિનાના કરંટ બનાવો પૂછવામાં આવતા હોય છે. જે કરંટ અફેર્સમાં સામાન્ય વિજ્ઞાન છે, ભૂગોળ, બંધારણ વગેરે રિલેટેડ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તેથી 8 થી 10 મહિનાના કરંટ અફેર્સ મેગેઝિન ઉપરથી સામાન્ય રીતે પ્રશ્નો આવી શકે છે. ત્યારબાદ ટોપિક છે વિજ્ઞાન અને ટેકનોલોજી. મિત્રો, આ ખૂબ અગત્યનો ટોપિક છે. સામાન્ય રીતે લોકો આમાં નબળા પડતા હોય છે, પરંતુ આ જ વિષય સ્કોરિંગ રહેશે આપણા માટે. આ ટોપિકમાં રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે ઉપયોગ કરવામાં આવે છે તે બાબતોના પ્રશ્નો હોય છે, જેમ કે ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાનો, આહારના ઘટકો, પાક અને ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્ય ક્ષેત્રોમાં સુધારો, સજીવના લક્ષણો, આપણી આસપાસ થતા ફેરફાર, અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા, વિદ્યુત અને પરિપથ, વિદ્યુત પ્રવાહ, કુદરતી અને કૃત્રિમ રેસાઓ, એસિડ, બેઝ અને ક્ષાર, ચુંબક, ઉષ્મા, સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર વગેરે ટોપિક ઉપર પ્રશ્નો હોય છે. ત્યારબાદ સૂક્ષ્મજીવો, સ્વસ્થ રોગ અને તેના કારણો, હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું, પાણી અને તેના પ્રાપ્તિ સ્થાનો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂમિ, જંગલ અને તેનું મહત્વ, તારાઓ અને સૂર્યમંડળ, પર્યાવરણ અને તેની જાળવણી, પ્રદૂષણ અને તેના નિયંત્રણો. તે પછીનો ટોપિક આવશે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત તથા ભારતની ભૂગોળ 50 માર્કનો છે, તેનો સમાવેશ થાય છે. તેમાં આપણે વિગતવાર જોઈએ તો પહેલું ઇતિહાસ. ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય, મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામ, હરિઅંક, નંદ, મૌર્ય, શૃંગ, મરાઠા, ચોલ, પાલ, તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ, ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ, ભારતમાં કંપની શાસન 1857નો બળવો, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તથા સ્વતંત્ર પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત, 19મી અને 20મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારાઓ, ગુજરાતના રાજવંશો, શાસકો, વહીવટીતંત્ર વગેરે ઉપરના પ્રશ્નો હોય છે. ત્યાર પછીનો ટોપિક છે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસામાં મિત્રો ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જેમાં કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક, પરંપરાઓ, ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, ગુજરાતની રંગભૂમિ, નાટકો, ગીતો, નાટ્ય મંડળીઓ, આદિવાસી જનજીવન, જેમાં તહેવારો, મેળા, પોશાક, ગુજરાતી સાહિત્ય, જેમાં પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્ય રચના અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના તીર્થસ્થાનો અને પર્યટન સ્થળોનો સમાવેશ થાય છે. ત્યારબાદનો ટોપિક છે ગુજરાતની અને ભારતની ભૂગોળ, જેમાં સૌપ્રથમ છે સામાન્ય ભૂગોળ. સામાન્ય ભૂગોળ છે સૂર્યમંડળના ભાગ રૂપે પૃથ્વીની ગતિ, આબોહવાકીય બદલાવો,
વાતાવરણની સંરચના, રાસાયણિક જૈવિક લાક્ષણિકતાઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો વગેરે સામાન્ય પરિબળોની બાબતોની ચર્ચા કરવામાં આવશે. સામાન્ય ભૂગોળ બતાવશે ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો ભારત અને ગુજરાતના સંદર્ભમાં ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર તથા અન્ય કુદરતી આફતો, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો. ત્યારબાદ સામાજિક ભૂગોળ. સામાજિક ભૂગોળમાં વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ. ત્યારબાદ આર્થિક ભૂગોળ. અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ અને તેમના મુખ્ય લાક્ષણિકતાઓ. અને અંતિમ રહેશે વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ. જો કોઈ પણ ઘટનાઓ બની હોય ભૂગોળ સંબંધિત તો તે વર્તમાન પ્રવાહમાં અહીં પણ પૂછી શકે છે. આપનું ખાકી પહેરવાનું સપનું અમે ચોક્કસથી પૂર્ણ કરીશું. 13,591 જગ્યા છે. સમય ચૂકશો નહીં મિત્રો, તૈયારીમાં લાગી જાઓ. આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આપને કેવા વિડીયો જોઈએ છે તે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. કયા ટોપિક ઉપર વધુ વિડીયોની જરૂરિયાત છે તે પ્રથમ મૂકવામાં આવશે. જય હિન્દ, જય ભારત.